સુરતના હજીરા વિસ્તારમાં આવેલા જૂના ગામમાં એક બંધ રૂમમાંથી યુવકની લાશ મળી આવવાનો મામલો. ભાડે રહેતા યુવકની લાશ રૂમમાંથી મળતા પોલીસે ગુનો નોંધીને એક કાર્યવાહી શરૂ કરી, જ્યાં હજીરા પોલીસની તપાસમાં મરણ જનાર શેરાસિંહ હરભજનસિંહ હોવાનું સામે આવ્યું. જ્યાં હજીરાના જૂના ગામમાં કેટલાક સમયથી તે ભાડેના મકાનમાં રહેતો હતો. મરણ જનાર ઈસમ સાથે તે બે અન્ય ઈસમો પણ સાથે રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. જ્યાં પોલીસ દ્વારા બંને ઈસમોની તપાસ કરતા બંને યુવકો મળ્યા ન હતા. જ્યાં આ વાતની પોલીસને બંને ઈસમો પર શંકા જતા પોલીસે મૃતકનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ હત્યાનો ગુનો દાખલ કર્યો. જ્યાં હજીરા પોલીસને આ તપાસના અંદર ગણતરીના દિવસોમાં હત્યા કરનાર બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. બંને આરોપીઓ મૃતકના રૂમમેટ હતા. મૃતકના સાથે છેલ્લા 3 મહિનાથી રૂમમાં ભાડેથી રહેતા હતા. મૃતક સાથે રહેતા બંને આરોપીઓની કોઈને કોઈ બાબતે અવારનવાર બોલાચાલી થતી, ઝઘડો ચાલતો હતો. આરોપીઓને તેનું મન દુઃખ લાગી આવતા ગઈ તારીખ 17 મૃતક સાથે મારામારી કરી હતી. મૃતકનું માથું દિવાલ સાથે પછાડી દીધો. જે દરમિયાન મૃતકનું શેરાસિંહ હરભજનસિંહનું મૃત્યુ થયું હતું. જે મામલે હજીરા પોલીસ બંને આરોપીની ધરપકડ કરી. આરોપી શરબતજીત કુલવંતસિંહ, અમૃતસિંહ સુબેસિંહને ઝડપીને મૃતક ઈસમ થતા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા હતા. હાલ તો આ મામલે પોલીસે બે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર સર, સુરત શહેર દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તે નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત ગત રવિવાર તારીખ 17ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી. જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી. જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરાસિંહ હરભજનસિંહ રહેવાસી રૂમ નંબર 1 ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણ જનાર ઈસમ છે. અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય બે ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતા મળી ના આવેલ. પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે બીએનએસની કલમ 103(1) અને 54 હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી. આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે. અને બંને આરોપી આ કેસમાં જે મરણ જનારના રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા 3 મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે અવારનવાર જે ઝઘડો થતો હતો તેનું મન દુઃખ રાખીને એ લોકોએ તારીખ 17 પણ મરણ જનાર સાથે મારામારી કરેલ, તેનું ગળું દબાવેલ તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું. આજે બંને આરોપીઓની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સરબજીતસિંહ કુલવંતસિંહ ઉંમર 33 વર્ષ તથા અમૃતસિંહ સુબેસિંહ ઉંમર 30 વર્ષ બંને મરણ જનારની સાથે આજ રૂમમાં ભાડે રહેતા હતા તથા ત્રણેય આરોપીઓ મરણ જનાર તથા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીમાં કામ કરતા હતા. આ આરોપીઓની હાલ ધરપકડ કરી ગુનાને લગત વધુ પૂછપરછ હજીરા પોલીસ સ્ટેશન દ્વારામાં કરવામાં આવી રહી છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.